નમસ્કાર. જય ભારત, જય કોરી ઠાકોર સમાજ. હું છું શૈલેષ મેર, કોરી ઠાકોર એકતા મંચ. અત્યારે હાલ આપ ન્યૂઝમાં જે જોઈ રહ્યા છે, જે ઋષિ ભારતી મહારાજે વાત કરી છે કે કોરી ઠાકોર સમાજે એક પોતાની પાર્ટી ઊભી કરવી જોઈએ, ત્યારે અમારો સમસ્ત કોરી ઠાકોર એકતા મંચ સમર્થન આપે છે. ગુજરાતની અંદર છેલ્લા 75 વર્ષથી વારંવાર કોરી ઠાકોર સમાજને અન્યાય થતો આવી રહ્યો છે. વારંવાર મિટિંગો કરવામાં આવે છે, પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. આંદોલનો કરવામાં આવે છે, આવેદનપત્ર આપવામાં આવ્યા, પણ અત્યાર સુધી કોઈ દિવસ સુખદ સમાચાર આવ્યા નથી. અને માત્ર ને માત્ર અન્યાય કરવામાં આવી રહ્યો છે. તો ગુજરાતના કોરી ઠાકોર સમાજ સમસ્ત સંગઠનો એક કરી અને ગુજરાતની અંદર પાર્ટીની સ્થાપના કરવા જઈ રહ્યું છે, ત્યારે અમારું સમસ્ત કોરી ઠાકોર એકતા મંચ ટેકો જાહેર કરે છે. અને ગુજરાતની અંદર ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, પણ અત્યાર સુધી તેનો પણ કોઈ દિવસ નિકાલ આવ્યો નથી. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી એટલે કે કોરી ઠાકોર સમાજની વસ્તી આવી છે, તેમ છતાં પણ આજ સુધી કોઈ પણ પાર્ટી દ્વારા કોઈ દિવસ મુખ્યમંત્રી આપવામાં આવ્યો નથી કે નથી કોઈ ગૃહમંત્રી આપવામાં આવ્યો. માત્ર ને માત્ર સામાન્ય ખાતા આપવામાં આવ્યા છે. અને હાલ ગુજરાતની અંદર વારંવાર જો સૌથી વધારે કેસ થયા હોય તો સૌથી વધારે કોરી અને ઠાકોર સમાજ ઉપર કેસ થયેલા છે. સૌથી વધારે જો ગુજરાતની અંદર કોઈના ઘર પાડી દેવામાં આવ્યા હોય તો સૌથી વધારે કોરી અને ઠાકોર સમાજના ઘર પાડી દેવામાં આવ્યા છે. માત્ર ને માત્ર ગુજરાતમાં કોરી ઠાકોર સમાજને અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ગુજરાતની અંદર કોરી ઠાકોર સમાજ એક જાગૃત સમાજ થઈ ગયો છે. ત્યારે હવે કોરી ઠાકોર સમાજ પોતાની એક પાર્ટી ઊભી કરવા જઈ રહ્યું છે. ઋષિ ભારતી બાપુ, ચિરાગભાઈ ઝાલા અને જયેશભાઈ ઠાકોર દ્વારા જે નવી પાર્ટીની રચના કરવાની જાહેરાત કરી છે, તેને અમારું પૂરેપૂરું સમર્થન છે. જય ભારત, જય કોરી સમાજ, જય ઠાકોર સમાજ.